નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અને આગામી દિવસોની અંદર બંગાળની ખાડીની સિસ્ટમો સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશ આજુબાજુનું લો પ્રેશર સિસ્ટમ છે, જેને કારણે હજુ પણ આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અને ત્યારબાદ પણ બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર સિસ્ટમો બનતી રહેવાને લીધે સપ્ટેમ્બરની શરૂઆતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ આવવાના છે. તો તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સૌથી પહેલાં આપણે માહિતી મેળવી લઈએ. આજે તારીખ 24 ઓગસ્ટ 2025 છે. ત્યારે આગામી 1 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે. તો ખાસ કરીને તમે અહીં જોઈ શકો છો તે મુજબ જામનગર, રાજકોટ અને પોરબંદર વચ્ચેના જે કાલાવડ આજુબાજુના વિસ્તારો છે એ વિસ્તારો, મોરબી આજુબાજુના વિસ્તારો, સાથે સાથે અહીં તમે જોઈ શકો છો તે હિંમતનગર, મહેસાણા આજુબાજુના કોઈ વિસ્તારોની અંદર આગામી 1 કલાક દરમિયાન વરસાદની એક્ટિવિટી છે તે જોવા મળી શકે છે. ત્યારબાદ આગામી 24 કલાકની જો માહિતી મેળવીએ તો આગામી 24 કલાકનો મેપ તમે જોઈ શકો છો કે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેમાં ખાસ કરીને પોરબંદર આજુબાજુના વિસ્તારો, રાજકોટ આજુબાજુના વિસ્તારો, તે સિવાય જૂનાગઢ, અમરેલી આજુબાજુના વિસ્તારો, ભાવનગરના વિસ્તારો, દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નવસારી તમામ વિસ્તારો, સાથે નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા આજુબાજુના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તે સિવાય અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોની અંદર આગામી 24 થી 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને ત્યારબાદ આગામી 72 કલાકની માહિતી મેળવીએ એટલે કે આગામી 3 દિવસ સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે. તો તેમાં તમે અહીં ખાસ જોઈ શકો છો તે મુજબ ભાવનગરથી અમદાવાદ સુધીના પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તે સિવાય વલસાડ છે, નવસારી, સુરત, તાપી, ડાંગ, તે સિવાય વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના ભાગો, તે સિવાય અહીં તમે જોઈ શકો છો પાલનપુર છે, હિંમતનગર છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ તમામ વિસ્તારો. કચ્છની અંદર માહિતી મેળવીએ તો માંડવીથી ઉપરના ભાગો અને દરિયાઈ પટ્ટીના વિસ્તારો, સાથે અહીં તમે જોઈ શકો છો રાજકોટ, પોરબંદર છે, અમરેલીના ભાગો છે. આ ભાગોની અંદર પણ ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારની ઇમેજ અને અત્યારના વેધર મોડલ મુજબ છે તે જોવા મળી રહી છે. તો હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે તેનો તારીખ 23 અને સાંજના 6 વાગ્યાનો રિપોર્ટ છે તેના વિશે આપણે માહિતી મેળવી અને તેના દ્વારા શું આગાહી કરવામાં આવી છે, શું વેધર મોડલની અંદર ફેરફાર આવ્યા છે. ત્યારબાદ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેની માહિતી પણ મેળવીશું. તો હાલ તમે 72 કલાકની આ ઇમેજ જોઈ શકો છો કે આગામી 72 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે. અહીં હું તમને ઝૂમ કરીને વધારે બતાવું તો તમે જોઈ શકો છો કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ આગામી 72 કલાક દરમિયાન જોવા મળી શકે છે. હવે તમે અહીં જોઈ શકો છો તારીખ 23 ઓગસ્ટ અને સાંજના 6 વાગ્યા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઘણા બધા વિસ્તારોની અંદર ફેરફાર આવ્યા છે અને ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડની મેપ છે તે જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે આપણે ગઈકાલે જે માહિતી મેળવી હતી તેમાં હવે ફેરફાર થયો છે અને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદનો માહોલ જોવા મળશે તેની માહિતી ભારતીય હવામાન વિભાગની અમદાવાદ શાખાએ છે તે જાહેર કર્યો છે. જેમાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની માહિતી મેળવીએ તો 23 ઓગસ્ટથી લઈ અને અહીં તમે 29 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદનો માહોલ યથાવત રહેશે. તેમજ 23 ઓગસ્ટથી લઈ અને 27 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. હવે અહીં આપણે માહિતી મેળવી લઈએ 24 ઓગસ્ટની, એટલે કે આજે તારીખ 24 ઓગસ્ટના ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો તેની અંદર અતિ ભારે વરસાદના વિસ્તારોની અંદર મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢના ભાગોની અંદર અતિ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે. તો ભારે વરસાદની માહિતી મેળવીએ તો પોરબંદર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ અને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આવતીકાલે તારીખ 25 ઓગસ્ટની માહિતી મેળવીએ તો 25 ઓગસ્ટે અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ગીર સોમનાથ, દીવ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા,
પાટણ, બનાસકાંઠા, તે સિવાય મહીસાગર, દાહોદ, પંચમહાલ, ડાંગ અને નવસારીની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 26 ઓગસ્ટ માટે અહીં અપડેટ આપવામાં આવી છે. તે મુજબ 26 ઓગસ્ટના રોજ પણ અમરેલી, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો ગીર સોમનાથ, દીવ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પાટણ, બનાસકાંઠા, તે સિવાય મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો તારીખ 27 ઓગસ્ટ માટે પણ ભારતીય હવામાન વિભાગે અપડેટ આપી છે. તે મુજબ કચ્છ અને બનાસકાંઠાની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 28 ઓગસ્ટ માટે પણ અહીં તમે જોઈ શકો છો તે મુજબ 28 ઓગસ્ટ માટે પણ કચ્છ અને બનાસકાંઠાની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. અને 29 ઓગસ્ટ માટે પણ ભારતીય હવામાન વિભાગે અપડેટ જાહેર કરી છે. તે મુજબ કચ્છ અને બનાસકાંઠાની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર તારીખ 29 ઓગસ્ટના રોજ પણ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને સંપૂર્ણ રાજ્યની અંદર તારીખ 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ તમામ જિલ્લાઓની અંદર વરસાદ ચોક્કસથી જોવા મળશે. પરંતુ જે જણાવ્યા છે તે જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારે રહેશે અને અતિ ભારે અને ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર વધારે રહેશે. બાકી સંપૂર્ણ રાજ્યની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે. અને 29 ઓગસ્ટ બાદ પણ રાજ્યની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. તો તેની અપડેટ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા જેમ જેમ દિવસો નજીક આવતા જશે, જેમ જેમ સિસ્ટમો નજીક આવતી જશે તેમ તેમ આપતી રહેવામાં આવશે. તો તેની અપડેટ પણ તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહેશે. હવે આપણે જાણીતા વેધર એનાલિસિસ શ્રી પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેના વિશે માહિતી મેળવી લઈએ. તો પરેશ ગોસ્વામીની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન વેલમાર્ક લો પ્રેશર બની અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. જેના પરિણામે ગુજરાતમાં 16થી 24 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 24 કલાકમાં રાજ્યના 13 જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આવતીકાલે વરસાદના રાઉન્ડનો અંતિમ દિવસ છે. એટલે કે ત્યારે આગામી 24 કલાક એટલે કે 24 ઓગસ્ટની રાત સુધીમાં ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં તીવ્રતાથી વરસાદ પડશે. જોકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને વાપી જેવા જિલ્લાઓમાં 24 કલાક દરમિયાન 2 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, નર્મદા જેવા જિલ્લાઓમાં 1 થી 2 ઇંચ વરસાદ પડશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, સોમનાથ અને અમરેલી જેવા જિલ્લામાં 3 થી 5 ઇંચ જેવા વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. આવી જ રીતે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરા જેવા જિલ્લામાં આવતીકાલે મોડી રાત સુધી એટલે કે 24 તારીખની મોડી રાત સુધીમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. જ્યારે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ જેવા જિલ્લામાં 2 થી 5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. જોકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે. જોકે અરબ સાગર સુધી તેનો શિયર ઝોન લંબાયેલો હોવાના કારણે હજુ પણ 24 કલાક સુધી વરસાદ પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આગામી 28 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ વરસાદ ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. આ ઉપરાંત આગામી તહેવારો દરમિયાન પણ મેઘમહેર થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને ગાંધીનગરમાં 23 થી 26 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગણેશ ચતુર્થી અને પર્યુષણ જેવા તહેવારોમાં પણ વરસાદ પડી શકે છે. જ્યારે નવરાત્રી દરમિયાન ભારે ગરમીનો અનુભવ થશે.
રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 28 ઓગસ્ટ સુધી ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના આ વિસ્તારોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જેને કારણે ખેતી અને જનજીવન પર અસર પડી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે। રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 23 થી 26 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડવાથી વાતાવરણ ઠંડુ રહેશે। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પર્યુષણ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારોમાં પણ રાજ્યની અંદર વરસાદ ચાલુ રહેશે, જેને કારણે ક્યાંય ને ક્યાંય લોકોને છે તે અસર તહેવારોની અંદર જોવા મળી શકે છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મહેસાણામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જૂનાગઢમાં પણ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ, જામજોધપુરમાં 4.49, આવી રીતે રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર 2 થી 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે। તો બીજી તરફ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં 20 એસડીઆરએફની ટીમો ડેપ્લોય કરવામાં આવી છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 80.84% ભરાઈ ગયો છે, તેમજ અન્ય જળાશયોમાં 75.74% જેટલા ભરાઈ ગયા છે। આમ સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે 73 ડેમ હાઈ એલર્ટ ઉપર, 35 ડેમ એલર્ટ ઉપર અને 16 ડેમ વોર્નિંગ ઉપર આપવામાં આવ્યા છે અને રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન 1 જૂન 2025થી આજ દિન સુધી વરસાદના પગલે વહીવટતંત્ર દ્વારા 5205 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ આગામી દિવસોમાં માછીમારોને 25 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ સરકાર દ્વારા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યારે હજુ પણ રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે અને આગામી દિવસોની અંદર હજુ પણ 29 ઓગસ્ટ બાદ પણ વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લીધે હજુ પણ ભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે। તો તેની અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો। હાલ આ વિડીયોની અંદર આટલું જ।